તો ફાઇનલી સમય આવી ગયો છે વેડિંગ ડીઆઈવાયસ પાર્ટ 2નો. પહેલા ડીઆઈવાય માટે મેં કંકોત્રીનું કવર વાપર્યું છે અને આવી રીતના ઘણા બધા પેપર્સ એક સાથે એક સાઇઝમાં કટ કરી ઉપર ખાલી એક જ બાજુ ફેવિકોલથી એને જોડી દીધા અને કંકોત્રીના દરવાજા ઉપર એક જ બાજુ એક ચામ ચિપકાવી દીધો છે. જ્યાં સુધી મારા પેપર્સ સુકાતા હતા ત્યાં સુધી મેં એક દુલ્હા દુલ્હનને સર્કલમાં કટ કર્યું અને ઉપર નીચે બેઉ બાજુ કાણા પાડી દીધા કીચેન બનાવવા માટે. અને આ છે ક્વિક ટ્રાન્ઝિશન. અલગ રંગોની કોડી અને ગોલ્ડન બીડ્સ વાપરીને મેં એનું નીચેનું ચામ બનાવી દીધું અને ઉપર કીચેન રિંગ અટેચ કરી દીધી અને લાસ્ટમાં યુવી રેઝનથી સીલ કરી દીધું. ત્યાં સુધી મેં જે સસ્તા જુગાડમાં પેપર્સ સુકાવા મૂક્યા હતા એ સુકાઈ ગયા અને પછી આ કવરની અંદર ગ્લુ ડ્રોપ્સ વાપરીને મેં આ પેપર્સને ચિપકાવી દીધા. સાઈડની બાજુ ખાલી લાગતી હતી એટલે ક્યૂટ સ્ટિકી નોટ્સ લગાવી દીધા. બુક કવર ઉપર પુષ્યનો લોગો લગાડ્યો અને આ છે ફાઇનલ રિઝલ્ટ. તમને અત્યાર સુધીના મારા ચારેય ડીઆઈવાય કેવા લાગ્યા મને કમેન્ટ્સમાં જરૂર જણાવજો. જલ્દી મળશું પાર્ટ 3 સાથે.